નમસ્કાર, તમારું ખૂબ સ્વાગત છે. કર્ક રાશિ માટે આ વિડિયો ખૂબ જ વિશેષ છે. 2 માર્ચે શુક્ર દેવનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. શુક્ર તમારા 9મા ભાવમાં એટલે કે મીન રાશિમાં આવશે અને અહીં તેઓ ઉચ્ચના થઈ જશે. શુક્ર તમારા માટે ખૂબ જ વિશેષ ગ્રહ છે. શુક્ર તમને લક્ઝરી લાઈફનો આનંદ આપે છે, ઐશ્વર્ય આપે છે, આરામ આપે છે, ભોગ આપે છે. સારું ખાવું પીવું, સારા વસ્ત્રો પહેરવા અને તમામ સુખ સાધનોથી ભરપૂર રાખે છે. તંત્ર સાધના તરફ પણ શુક્ર જ લઈ જાય છે. શુક્ર લગ્નનો કારક છે, વૈવાહિક જીવનનો કારક છે અને પ્રેમનો પણ કારક છે. કળાના ક્ષેત્રમાં પણ જો તમે જોડાયા છો તો તે શુક્રની જ દેન છે અને ભૌતિક સુખ સાધનો શુક્ર દ્વારા જ પ્રાપ્ત થાય છે. તો જો શુક્ર સારો થઈ જાય તો ભૌતિક બાબતોમાં આવા લોકોને સંઘર્ષ નથી કરવો પડતો. જીવનમાં કંઈક ને કંઈક સારું થતું રહે છે. તમે ગમે ત્યાં રહો પણ સારું ખાઈ પહેરી લેશો અને સારી લાઈફ જીવી લેશો. તમારી સાથે ખરાબ નથી થતું. પરંતુ આપણે વાત કરીએ છીએ કે શુક્ર તમારા 9મા ભાવમાં આવશે અને ઉચ્ચ અવસ્થામાં આવી રહ્યા છે. અહીં શનિદેવ પહેલેથી જ વિરાજમાન છે અને સૂર્ય પણ 15મી માર્ચે અહીં જ આવશે. તો શુક્રનું ઉચ્ચના થવું એ શ્રીનો સાથ મળવો એ બહુ ખાસ છે, તે પણ તમારા ભાગ્ય ભાવમાં. તો આજે શુક્ર અને શનિનું મિલન છે તમને લોંગ ટર્મ એટલે કે લાંબા ગાળાના મોકા પણ આપશે. શુક્રનું આ ગોચર અને શનિ સાથે મિલનનો પ્રભાવ શું હશે એ જ આજે આપણે વિસ્તારથી જાણીશું. તમારા પર શું સકારાત્મક અને શું નકારાત્મક પ્રભાવ પડશે, તમામ વાતો જાણીશું. વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આ પ્રેડિક્શન ચંદ્ર રાશિ પર આધારિત છે દર્શક મિત્રો. હવે વાત કરીએ સકારાત્મક પ્રભાવની વાત કરીએ. 9મા ભાવમાં શુક્ર છે એટલે કે સુખોમાં વૃદ્ધિ કરશે. 9મા ભાવમાં શુક્ર સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય એમ દરેક વસ્તુ વધારશે. 9મા ભાવમાં જ્યારે શુક્ર આવે છે ત્યારે સૌભાગ્યકારી યોગ પણ બને છે અને શુક્ર અહીં ઉચ્ચ અવસ્થામાં છે. 9મું ભાવ તમારું ખૂબ પ્રબળ થઈ ગયું છે. ભાગ્યનો સાથ મળશે. ઘરમાં માંગલિક કાર્યો કે ધાર્મિક કાર્યો થશે. ધાર્મિક કાર્યો સાથે જોડાવાનો મોકો મળશે અને 9મા ભાવમાં જે શુક્ર છે ને તે ધર્મ તરફ ઝુકાવ અથવા લોકોની મદદ કરવાનો મોકો પણ આપે છે. તમે જરૂરિયાતમંદની સહાય કરશો. 9મા ભાવમાં શુક્ર ગુણોથી સંપન્ન કરાવે છે. જીવનમાં ઘણું બધું તમને શીખવા મળશે અને સાથે જ શીખીને તમે તરક્કી પણ કરી શકો છો. તમે જોબ કરી રહ્યા હો કે કોઈ ડિગ્રી વગેરે લેવા માંગતા હો તો લઈ શકો છો. તમે વ્યવસાયી છો અને કંઈક અલગ શીખીને તમારા વ્યવસાયમાં સામેલ કરવા માંગતા હો તો આ સમય શ્રેષ્ઠ છે. 9મા ભાવમાં શુક્ર છે અને આ ભાવ લક્ષ્મી ભાવ છે. 5મું અને 9મું સ્થાન લક્ષ્મી ભાવ હોય છે. તો શુક્ર આવીને ઉચ્ચના સ્થાન થઈ રહ્યા છે, તેથી આ ભાવનો પ્રભાવ ખૂબ વધી ગયો છે. તો 9મા ભાવમાં એટલે કે લક્ષ્મી સ્થાનને બળ મળી ગયું. ધન વૃદ્ધિનો યોગ બનશે. માત્ર ધન સમૃદ્ધિ જ નહીં પણ તમને તરક્કી પણ મળશે. ધન આવવાના નવા રસ્તા પણ મળશે. સારો યોગ છે. શુક્ર 11મા ઘરના સ્વામી છે અને ઉચ્ચના થઈ એટલે કે ધન પ્રાપ્તિના નવા સાધનો, એવા નવા મોકા મળશે. જો ફસાયેલું કે રોકાયેલું ધન છે તો તે તમને પાછું મળશે. શનિની સાથે જે અષ્ટમેશ છે, અષ્ટમનો ત્યાં મેળાપ થઈ રહ્યો છે, તો ગુપ્ત ધન પ્રાપ્તિના પણ યોગ બનશે. આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બનશે. બિઝનેસમાં પણ કોઈ બહુ મોટો લાભ તમને અહીં મળી શકે છે. શુક્ર પોતાનાથી જ બીજા ભાવને પણ બળ આપે છે એટલે કે તમારું 10મું ભાવ પણ મજબૂત થઈ ગયું. કરિયરમાં પણ તમને તેનો કોઈક ધન લાભ મળશે. કોઈ પ્રતિષ્ઠાનો રસ્તો ખુલશે. હવે ચોથા ઘરના પણ સ્વામી છે અને ઉચ્ચના થઈ રહ્યા છે. પ્રોપર્ટી સંબંધી લાભ મળશે. ઘરમાં ખુશીઓ આવશે. કોઈને કોઈ ગુડ ન્યૂઝ તો મળવાની જ છે. ચોથાથી ચોથાના સ્વામીનું અહીં શુક્ર મિલન થઈ રહ્યું છે. તો ઘરના જો તમે કોઈ પણ પ્રકારનું કામ કરવા માંગતા હો તો તેના માટે સરસ યોગ છે. ફેમિલી બિઝનેસ કરો છો કે સ્ટાર્ટ કરવા માંગો છો તો સારો સમય છે. અષ્ટમેશ સાથે એટલે કે પ્રોપર્ટી સંબંધિત કોઈ પણ પ્રેતુક સંપત્તિ કે કોઈ પણ મોટી પ્રોપર્ટીનું મુશ્કેલી ચાલી રહી હતી તો તેનો ઉકેલવાનો મોકો મળશે. કાર્યક્ષેત્રમાં ખાસ કરીને જો તમે નોકરીમાં ટ્રાન્સફર ઈચ્છો છો કે કોઈ કામ ચેન્જ કરવા માંગો છો તો સારો સમય છે. પિતાને તેમના કાર્યક્ષેત્રમાં લાભ મળશે. પિતાથી તમને લાભ મળશે.
પૈતૃક સંપત્તિના લાભ મળશે, પિતાના અટકેલા કાર્યો પૂરા થશે અને શનિ સાથે રહેવાથી લાંબા ગાળાના જે મોકા તમને મળશે તે લાંબા સમય સુધી તમને લાભ આપશે. તો અહીં ગ્રોથ સારો દેખાય છે. પ્રોપર્ટીનું કોઈ લીગલ વર્ક કે કાગળિયા સંબંધિત કાર્ય અટકેલું હોય તો તે પૂર્ણ થઈ જશે. 7માંથી 3 છે એટલે તમારા જીવનસાથીને કોઈ પણ પ્રોબ્લેમ હતી જે ઉકેલાતી ન હતી તો તેને ઉકેલવાનો પણ એમને મોકો મળશે. સંતાન સંબંધી પણ જો કોઈ મુશ્કેલી હતી, ખાસ કરીને સંતાન પ્રાપ્તિની સમસ્યા હતી, તો આ સમય સારો છે. સંતાનના ડેવલપમેન્ટ માટે સારો સમય છે. તેમનું ભાગ્ય તમને સાથ આપશે. શનિ પણ છે, શુક્ર પણ છે. જે બાળકો રિસર્ચના ક્ષેત્રમાં જોડાયેલા છે તેમના માટે આ ઉત્તમ સમય છે. જે લોકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માંગે છે તેના માટે પણ આ સમય સારો છે. શુક્ર 3જા ઘરને જોશે એટલે પરાક્રમ ભાવને, તો પરાક્રમ વધશે. ભાગ્યનો સાથ તો મળી જ રહ્યો છે. હવે વાત કરીએ નકારાત્મક પ્રભાવની. હવે જો આપણે નકારાત્મક બાબતોની વાત કરીએ કે આ બંનેના એક સાથે 9મા ભાવમાં આવવાથી શું ખોટો પ્રભાવ પડશે. જુઓ, સૌથી પહેલા તો શુક્રનું 9મા ભાવમાં આવવું ક્યારેક સિનિયર્સ સાથે મતભેદ કરાવી દેશે, તાલમેલ બગાડી દે છે. હવે ક્યારેક તમારા સિનિયર કારણ વગર તમારાથી શત્રુતા કરી બેસે છે. તમારી પીઠ પાછળ તમારું નામ ખરાબ કરે છે, એટલે કે સામેથી કંઈ અલગ અને પાછળથી કંઈ અલગ. આવું માત્ર તમારા સિનિયર સાથે જ નહીં પણ ઘણા બધા લોકો સાથે તમને સામનો કરવા મળશે. આ સમય થોડો ગડબડ એટલા માટે પણ રહેશે કારણ કે અમુક જોખમી રોકાણ કરવાનો તમને મોકો મળશે જ્યાં તમને ફસાઈ શકો. તો કોઈ પણ પ્રકારનું રિસ્કી કામ ના કરતા ધ્યાન આપજો. પિતા સાથે તાલમેલ બનાવીને ચાલજો કારણ કે અહીં સૂર્ય પણ આવી જશે. 15 માર્ચે તો સારું જ રહેશે. અહીં કંઈક મનદુખ થઈ શકે છે, ધ્યાન રાખજો. જો કે શુક્ર ઈચ્છાઓના ભાવનો સ્વામી છે તો બહુ વધારે ઈચ્છાઓ તરફ ભાગતા દેખાશો. મનને થોડું કંટ્રોલમાં રાખજો. ખોટા કાર્યો તરફ જવાથી બચજો. તો તમે રિલેશનશિપમાં છો તો સંબંધોમાં તાલમેલ રાખજો અને અષ્ટમના સ્વામી સાથે ઇમોશનલી થોડા ડિસ્ટર્બ બની શકો છો, પરેશાન થઈ શકો છો. અને અહીં જુઓ, પોતાને કંટ્રોલ કરવા જરૂરી છે. ધ્યાન યોગ કરો કારણ કે લાલચ પણ અહીં વધતી દેખાશે. ઈચ્છાઓ વધશે. કમ્યુનિકેશનમાં તકલીફ આવશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ થઈ શકે છે. પોતાનો ખ્યાલ રાખો અને કમરના નીચેના ભાગે ખાસ પોતાનો ખ્યાલ રાખો તો તમારા માટે સારું રહેવાનું છે. હવે વાત કરીએ ઉપાયની. ઉપાય તરીકે માતાજીને રોજ 2 લવિંગ અર્પણ કરો, પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો, તમારા માટે સારું રહે છે. તો મિત્રો, આ ઇન્ફોર્મેશન આપણા જ્યોતિષીય શાસ્ત્રના મુજબ છે. જો તમને આ જાણકારી સારી લાગી હોય તો અત્યારે લાઈક, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. તો મિત્રો, મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.